હાલો, કેમ છો બધા મજામાં? અત્યારે આવ્યું છું નવા 150 રિંગ રોડ છે ને રાજકોટમાં ત્યાં. અત્યારે તો જો કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, એટલે આ પવનને જો આમ દેખાય છે. ઠંડી તો આજ ઓછી છે, 2 દિવસથી હતી, આજે તો થોડીક ઓછી થઈ ગઈ. અને એવું સરસ અહીંનું રમણીય વાતાવરણ ને તમે આમ જુઓ ને, જે નવા રોડ બનેલા છે ને ત્યાંના આપણે અટલ સરોવર ને બન્યું છે આગળ, જો એના આગળ છે અટલ સરોવર. તો એનું ઓલું દેખાય છે, ચકડોળ દેખાય છે, બતાવું તમને ક્લોઝઅપ કરીને. એ છે અહીંયા અટલ સરોવર આગળ. અને અહીંયા જ્યાં હું આ વિડીયો ઉતારું છું ને અહીં સર્કલ છે આખું, મને એમ છે 3 કિલોમીટર એટલી ગોળાઈ હશે એવી રીતના. અને બહુ મસ્ત જગ્યા છે. જે રાજકોટમાં રહેતા હોય ને એને ખ્યાલ જ હશે કે એવું આમ મસ્ત બનાવ્યો છે ને જગ્યા. જો સામે આ રોડ છે, હાવ ખાલી આમ લાગે, નિર્જન લાગે, કોઈ નથી માણસો. અત્યારે સમય થયો છે 5:30-6નો સમય છે, માણસો કોઈ નથી. આગળ કોક જ આવી રીતના એમ રૈયા ચોકડી જવાય અહીંથી, એટલે એ બાજુ જે નીકળવું હોય ને એ જ હોય, કોક જ માણસો, બહુ ના હોય કોઈ, કોક જ નીકળતા હોય. હું મારા હસબન્ડ બે આવ્યા છે, બહુ ઓછા માણસો હોય છે અહીંયા. શનિ રવિમાં બહુ હોય, બધા પિકનિક મનાવવા આવે ને. શનિવારે રાત્રે તો એવું લાગે કે આ કંઈક ફરવાનું સ્થળ હોય એવું. બહુ સરસ જગ્યા બનાવી છે. અને બીજા નંબરમાં તો રાજકોટના માણસો એવા બધા મોજીલા, રંગીલા, બધા તહેવારે ઉત્સાહથી મનાવે એમ. એટલે શનિવારે રાત્રે જોઈએ ને તો કેટલા બધા માણસો હોય. બધા નાના છોકરાઓ જેને હોય તો ઘોડિયા લઈને અહીંયા આવી જાય છે. અમુક બે આગળના જે 2 ચોકડી છે ને ત્યાં એટલા બધા માણસો હોય, બેસવા આવે, જમવાનું લઈને આવે, ક્રિકેટ રમતા હોય, બર્થડે કોઈનો હોય ત્યાં કેક કાપે, બધા પ્રોગ્રામ ઉજવે. તો સારું, આ ગવર્મેન્ટે ઓલું નથી આપી છે છૂટી કે તમે લગ્ન પ્રસંગે અહીંયા મનાવો, ન કદી અહીં કરવા માંડે એવું છે. એવી જગ્યા છે આ. જો અહીંયા આગળ જે આ દેખાય છે ને ત્યાં પહેલાં ચોમાસામાં તો ફૂલ પાણી ભરેલું હોય. અહીંયા તળાવ કે એવું કંઈક જ બનાવવાના છે અહીંયા. અત્યારે તો સુકાઈ ગયું છે પાણી. જ્યાં ફૂલ એ કેવા મસ્ત. આ લોકો શું કરે, ફૂલ ને બધા મોટા થાય ને પછી ઝાડ બહુ મોટા થાય એટલે વળી પાસે સરખા કરે, વળી કાપી નાખે, વળી બરાબર કરે. એ લોકોનું કામકાજ ચાલતું જ હોય. જો પાણી પીવડાવેલું છે ઝાડવામાં. માવજતે સારી કરે છે. જ્યાં પાણીનું ટેન્કર નીકળ્યું બધા ઝાડને પીવડાવે આગળ. આગળનું છે ને ટેન્કર જાય છે, પાણી પીવડાવે, ઝાડને કટિંગ કરે, રોડે સાફ. જો આવા તમે તો ક્યાંય ફોરેનમાં નહીં જોયા હોય આવા રોડ ચોખ્ખા, એવા સરસ મસ્ત. આગળ કોઈક 2 ભાઈ બેઠા છે. બહુ આમ ઓછા માણસો હોય અત્યારે. જો કે લેડીઝો તો એકલા અહીંયા ના આવે કોઈ, એટલે આમ થોડોક નિર્જન એરિયો, પણ આમ બધા પરિવાર સાથે ના આવ્યા હોય ને તો મજા આવે. એટલે વોકિંગ ગઈ થઈ જાય અહીંયા. જો આખું આ રાઉન્ડ છે ને એને 4-5 ચક્કર મારી લ્યો તો મજા આવે. એટલે શાંત વાતાવરણ, કુદરતી નેચરલ હવા મળે આપણને. ઘરમાં તો પંખાના ને હવા ખાઈને માણસો થાક્યા હોય, ફ્લેટમાં રહેતા હોય, અને આવું વાતાવરણ મળે તો ખુશ થઈ જાય. એવું સરસ છે અમારું રંગીલું રાજકોટ. રંગીલું રાજકોટ, રાજકોટ જેવું એકેય સિટી નહીં હો. મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂક્યો હતો. એ વિડીયોમાં મારે 52,000 મારે વ્યૂ હતા, અને
3000ની ઉપર લાઈક ને મારા ફોલોવર એ વિડીયોથી વધ્યા હતા. એ રાજકોટ વિશે મેં બનાવ્યો છે એક વિડીયો. ઇન્સ્ટાગ્રામમાં જોજો કોઈ. પ્રીતિ પંડ્યા નામની મારી આઈડી છે, પ્રીતિ પંડ્યા 79. એમાં એ વિડીયો બનાવેલો છે, રાખ્યો છે. એટલે બધાને ખબર નહીં, બહુ પસંદ આવી ગયો હતો રાજકોટ વિશે. આપણે રાજકોટ તો સરસ જ છે એમ કે ગુજરાતનું બેસ્ટ, પણ બાકીના ગુજરાતના બધા સિટી એવા સરસ છે. સિટી ગામડા બધાય ગુજરાત જેવું ન થાય એમ ક્યાંય પણ દુનિયાના છેડે જાવ ને. ભગવાન કૃષ્ણ ભગવાનને ગુજરાતમાં રહેવાનું મન થયું છે, દ્વારકામાં વૈસા આપણા. એકો એક એમ ગુજરાતના ગામડાએ હવે તો મસ્ત થઈ ગયા ને. રસ્તા ત્યાંનું હવે બ્લોક નાખેલા સરસ રોડ ઉપર ને. તમને લાગે નહીં ગામડામાં છો તમે એમ. બહુ મસ્ત સુવિધા કરી આપણે મોદી સરકાર આવી પછી. ખરેખર કેવું પડે. એટલે બહુ સરસ છે આ જગ્યા. યુટ્યુબમાં સોહમ પંડ્યા નામની મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ જરૂર કરજો. પસંદ આવે તો વિડીયોને લાઈક આપજો જરૂર. પૂરો વિડીયો જોજો. ને હું એવી રીતે મૂકું જ છું વિડીયો વાડીના, ને અમારા આ સંબંધીની એક વાડી છે આગળ, ત્યાં વિડીયો બનાવું છું એની વાડીમાં. એટલે જે પક્ષીને અત્યારે સૂર્યનારાયણ ભગવાનને અસ્ત થવાનો સમય. આ સાઈડ વાડી છે, એ વાડી બતાવ ખેડેલી છે. આગળ પાછા ગવર્મેન્ટના ક્વાર્ટર દેખાય છે વાડીમાં. દેખાય અહીંયા એક જ ક્વાર્ટર છે આ સાઈડ, બાકી એકય મકાન જ નથી. બાકી વાડી ને એવું બધું જ છે. બસ આ રસ્તા અને આ ક્વાર્ટર આટલા બનેલા છે. બહુ સરસ જગ્યા છે. અહીંયા રહેવા મળે ને તો નસીબદારો એને મળે અહીંયા રહેવા. આટલા જ ક્વાર્ટર છે જો દેખાય ને. આ બધા આવાસના ન હોય એ બધાને આ ડ્રોમાં લાગેલા હોય ને એ ક્વાર્ટર છે અહીંયા બધાને. એટલે એ બસ આટલું છે. પણ ધીમે ધીમે તો આ વિકસિત થઈ જ જશે અમુક વર્ષમાં. તો ત્યારે તો ભરચક થઈ જશે એમ. અત્યારે તો તમને એમ લાગે કે આ કેવી સરસ રાજકોટમાં આવી જગ્યા, તમને ખ્યાલય ન હોય કે આવી સરસ બનશે. બહુ મસ્ત બનાવી છે રાજકોટમાં. આ જગ્યા ન જોઈ હોય જરૂર આવજો અહીંયા જોવા. ને રાજકોટમાં રહેતા હોય ન આવ્યા હોય એ પણ ચોક્કસ આવજો અહીંયા જોવા. આભાર.